હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગમાં તમારું બધા સ્વાગત છે. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. અને ચિરાગભાઈ આપણે હવે કેટલો સફર રહ્યો છે? 500-600 કિલોમીટરનો ભાઈ. 500-600 કિલોમીટરનો સફર હતો અને બહાર તો ભયંકર વરસાદ ચાલુ છે. એટલે અને અત્યારના 10 વાગી ગયા છે. 10 વાગી ગયા ને 10 વાગી ગયા છે અત્યારના. ને હવે આજે તો એમ બી મોડા જ ઉઠ્યા છીએ. લગભગ હવે 600 કિલોમીટર જેટલો સફર હશે. તો કન્ટિન્યુ આપણી યાત્રાના જે 20 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે કન્ટિન્યુ. હે ગાઈસ, ચલો આપણી સાયકલો લેવા જઈએ. આપણી સાયકલો અહીંયાથી 100 કિલોમીટર દૂર છે ને આવો કંઈક અમારો રૂમ હતો. પહેલાં એકવાર અમે દર્શન કરી લઈએ અમૃતસરના ઉપર જે ધાબા પર દર્શન કરીએ અને પછી સાયકલ લેવા જઈશું. તો ગાઈસ, અમે આવી ગયા છે છત ઉપર ને મસ્ત મજાના આવા દર્શન કરવા કરીએ છીએ. દૂરથી તમે પણ દર્શન કરી લો. ગાઈસ, અમે તો દર્શન કરીએ છીએ, તમે બધા પણ દર્શન કરી લો. અમે છૂપકીને દર્શન કરાવીએ છીએ કેમ કે અહીંયા મોબાઈલ અલાઉડ નથી. અને દેખો આ લખેલું 500 રૂપિયા જે ચાર્જ છે અહીંયા મોબાઈલના વિડીયો ઉતારે તો અહીંયા લખેલું જ છે 500 રૂપિયા. ગાઈસ, આપણે પહોંચી ગયા છે જ્યાં આપણી સાયકલો પાર્કિંગ કરેલી છે. ત્યાં આ રહી આપણી સાયકલ નીચે આવી. અહીંયા મંદિર છે, ગોલ્ડન ટેમ્પલ આ બાજુ. ચલો પહેલાં સાયકલો પાર્કિંગ કરેલી છે ત્યાં લેવા. આપણી અંદર પાર્કિંગ સાયકલો જ મૂકેલી છે. જો તો ગાઈસ, અમે પાર્કિંગમાંથી સાયકલ કાઢી લીધી. અહીંયા હતું અમારું પાર્કિંગ સાયકલોનું અને સાયકલોનું પાર્કિંગ ફ્રી ચાર્જ હતું તો અમે સાયકલો કાઢી લીધી. એક ગોપુભાઈની, બીજી મારી, ત્રીજી લદાકળાભાઈની અને ચિરાગભાઈની સાયકલ બી આવી ગઈ. ચલો હવે રૂમ પર જઈએ. જ્યાં રૂમ છે, રૂમ અહીંયાથી 100 કિલોમીટર જેટલો છે. ત્યાં જઈને અમે સામાન બાંધીએ સાયકલ પર ને પછી જઈશું પઠાણકોટ તરફ. ગાઈસ, અમે સાયકલ તો બહાર કાઢી લીધી પણ અમને ત્યાં ચાની દુકાન જોવા મળી ગઈ. ચલો ચા પી લઈએ. તો ગાઈસ, મસ્ત મજાના રેડી થઈ ગયા છે હવે જવા માટે અને બધાની સાયકલો રેડી થઈ ગઈ બધા ભાઈઓની. ચલો જઈએ. અહીંયાથી પઠાણકોટ રોડ ચડતા ચડતા અમારે અમૃતસરથી બહાર નીકળતા 1 કલાક છે. ગોબુભાઈ, આ બધું કાળું કાળું પહેરવાનું કારણ શું? કાળા ના પડી એમ. કાળું કાળું પહેરવાનું કારણ કાળા ના પડી. આપણે કાળા ના પડે. ચલો ગાઈસ, આ ચિરાગભાઈ દેખો રેડી. ચલો તો ગાઈસ, અમૃતસરમાં આવું કંઈક થઈ ગયું છે અને અમારી સાયકલો દેખો કેટલી ટાયર અંદર ડૂબી ગયા છે ને આવા કાંઈક અમારા અંદર રસ્તામાં જવાનું ને અહીંયા પગ બી મૂકવા પડે ને બધું ખરાબ થઈ જવાય. ભાઈ ગજબ રસ્તા થઈ ગયા છે. ચલો જઈએ. આ તો બી જવું તો પડશે આગળ ગાડી તરફ. ચલો કન્ટિન્યુ. ગાઈસ, ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો છે. હમણાં તો ઓછો છે પણ ખબર નહીં આગળ વધશે કે ઓછો થશે. ફાઇનલી ગાઈસ, હવે અમે સિટીની બહાર નીકળી ગયા છે અને અમે જઈ રહ્યા છીએ હવે પઠાણકોટ. પઠાણકોટ અહીંયાથી લગભગ 108 કિલોમીટર જેટલું રહી છે. ગાઈસ, આજે તો બહુ મસ્ત ઠંડુ મોસમ છે કેમ કે કાલે સાંજે અહીંયા વરસાદ પડ્યો હતો ને તો બહુ ઠંડુ ઠંડુ મોસમ થઈ ગયું છે. તો ગાઈસ, અત્યારના 1 વાગી ગયા છે અને મસ્ત મજાની ચા અને બિસ્કિટ મંગાવી લીધા. ચા બિસ્કિટ ખાલી અને અમારા વ્લોગ ને અમારા ઘરે અમારી ફેમિલી પણ જોઈએ અમને કે ચા ઓછી પીવાની પણ શું કરે અહીંયા યાત્રામાં છીએ ને તો ચા ભાઈ અમારા છે ને કોઈ વ્યસન નથી. પાન મસાલો ગુટકા કઈ છે નહીં. એક વ્યસન છે એ પણ છે ચાય. બરાબર, એટલે બધા ચા પીએ છે. એવું નહીં કે ચાય વ્યસન કહેવાય. અમારા માટે ચા ઘરે જઈને અમે ઓછી કરી દઈશું. હા, ઘરે જઈને ઓછી કરી દઈશું. બાકી હમણાં તો પીવી પડશે. અને હા, જમ્મુ કાશ્મીરમાં તો વધારે પીવી પડશે કેમ કે ત્યાં ઠંડી છે ને એટલે ગરમ ચા તો પીવી જ પડશે. એની ભાઈ ચા સાથે થોડા બિસ્કિટ ખાઈ લેવા જોઈએ ભાઈ તમારે. તો ગાઈસ, મસ્ત મજાની ચા અને બિસ્કિટ ખાઈ લીધા છે અને આ ભાઈએ છે ને અમારા જોડેથી પૈસા નથી લીધા કેમ કે અમે અમરનાથ જઈ રહ્યા છીએ. ચલો હવે જઈએ આગળ તરફ.
ગાય અત્યારના 2 વાગે જવા કરે છે ને મસ્ત મજાના હું કેળા લઈને આવ્યો છું ને કેળા હવે ખાઈએ હે ને ખાઈએ ભાઈ આપણા જયેશભાઈ લઈને આવ્યા છે મસ્ત મજાના કેળા ગાઈસ કમ્પ્લીટ 2 વાગે ગયા છે ને અમે લઈ લીધા છે કેળા કોલ્ડ ડ્રિંક ને ચિપ્સ ને એવું તો અમે ખાઈ લઈએ ને અહીંયા બાબાઓ મળે હે ને બહુ બધા અહીંયા પર ને એટલા બાબાજી મળે છે એટલા ગાઈસ 3 વાગે જેવા કરે છે ને હવે સુખનો સૂરજ ઉગ્યો છે જો બહુ જ તડકો છે હવે આ મોડું મોડું બાંધી રાખવું પડશે ને તો કાળા થઈ જશું ચલો ગાડી તો ગાઈસ પેટ્રોલ ડીઝલ ભરાઈ ગયા છે તમારું શું પેટ્રોલ ચાલે ડીઝલ સીએનજી ની આ સીએનજી વાળા આ ભાઈને પેટ્રોલ છે પેટ્રોલ લે ને આપણી સાયકલમાં ડીઝલ છે ડીઝલ ગાઈસ આવી ગયા છે અમે ભાઈ બોલે અમારા ભાઈ સીએનજી સીએનજી થી પોતું પેટ્રોલ ફોડ યાર પોણી નાખી અલે કે કેરોસીન નાખી ચલાવી ભલે કેટલું ઠંડુ ભલે લે ભલે ધૂ માડો કાળા પણ કેરોસીન નાખી ચલાવી તો ગાઈસ અત્યારના 4:30 વાગે ગયા છે ને મસ્ત આમ રસ લઈ લીધો છે ને પી લઈએ પછી આગળ વધીએ અહીંયાથી પઠાનકોટ 70 કિલોમીટર જેટલું રહે છે ભાઈ ચલો પી લઈએ ગાઈસ અત્યારના 5 વાગે ગયા પણ લાગતું નથી 5 વાગ્યા છે કેમ કે દિવસ આજે કંઈક આવો અલગ જ દિવસ છે એમ આજનો દિવસ અલગ જ અને અમે 5 વાગ્યા સુધીમાં હજી 50 કિલોમીટરથી પણ વધારે કવર કર્યું છે કે આજે ઓછું કેમ કે અમે લેટ નીકળ્યા હતા ને એટલે ગાઈસ દીપુભાઈ આ ગાડી જઈ રહ્યા છે ચિરાગભાઈ તો બહુ ગાડી જતા રહ્યા ગાઈસ આજનો દિવસ મસ્ત ગયો છે ને બહુ ઠંડુ ઠંડુ લાગે છે વાતાવરણ બી મસ્ત છે આજે તો ગાઈસ અત્યારના 5:30 વાગે ગયા છે અને મસ્ત મજાની ચા મંગાવી લીધી છે મેન ગોઠવું ચા પી લઈએ સુકૂન છે અમારો ચા હે ને સુકૂન છે ભાઈ સુકૂન ચા પીધા વગર કઈ ભોજન નહીં એમ ચલો ચેસ કરતે ચાય કો ચેસ
ગાઈસ અત્યારના 6:30 વાગી ગયા છે અને બધા ભાઈઓ ભેગા થઈ ગયા છે. લદ્દાખવાળા ભાઈ તો બહુ અગાડી હતા પણ બધા સાથે હવે ભેગા થઈ ગયા કેમ કે અમારે ત્યાં અમે પેલી ગુરુદ્વારા છે ત્યાં રોકાવાનું છે. તો ચલો ત્યાં જઈને પૂછીએ રોકાવાની વ્યવસ્થા થશે કે નહીં થશે. ચલો ગાઈસ અમારે રોકાવાનું છે ત્યાં પહોંચી ગયા. ગાઈસ અહીંયા આ ગુરુદ્વારામાં અમને રોકાવાનું નથી મળ્યું. એ ગુરુદ્વારામાં કીધું અગાડી એક ગુરુદ્વારા બીજી છે 1 કિલોમીટર ત્યાં જો ત્યાં મળી જશે. અહીંયા રૂમ નથી, ત્યાં રૂમો છે રોકાવાના તો ત્યાં મળી જશે એવું કીધું. તો ચલો ત્યાં જઈએ. તો ગાઈસ અમે બીજી ગુરુદ્વારા હતા ત્યાં પહોંચી ગયા છીએ અને ત્યાં ચલો જઈને પૂછીએ. હારી ગુરુદ્વારા. તો ફાઇનલી ગાઈસ અમે જ્યાં રોકાણ છે ત્યાં ગુરુદ્વારામાં પહોંચી ગયા છે હારી ગુરુદ્વારા. અને ચિરાગભાઈ અને ગોપુભાઈ પૂછવા ગયા છે. હવે પૂછીને તો ખબર નહીં શું કે હા રોકાઈ જો એવું કહે છે કે ખબર નહીં. ગાઈસ અત્યારે 8:16 થઈ ગઈ છે અને ગોપુભાઈ અમને આગળ લઈ જઈ રહ્યા છે. કેમ લઈ જઈ રહ્યા છે એ આગળ જઈને કહેશે. ગાઈસ આજે તો 7 કિલોમીટરની નાઇટ રાઈડ કરી છે. અત્યારે 9 વાગી રહ્યા તો સાયકલ ચલાવી રહ્યા છીએ. તો ગાઈસ અમારે પેલા ભાઈને ઘરે રોકાવાનું છે. ગોપુભાઈના ગામના છે ખાનપુરના, ત્યાં અમે રોકાવાનું છે. તો ગાઈસ આપણે જ્યાં રોકાવાનું છે ત્યાં આવી ગયા છે. અહીંયા એક હોટલ છે, રૂમ મળે છે ત્યાં અમારે રોકાવાનું છે. જે ભાઈ અમને રોકાવા લઈને આવે છે એ ભાઈ આર્મીમાં જોબ કરે છે એટલે અંદર આર્મી કેમ્પમાં લઈ જાય પણ એને ત્યાં અગાડી પ્રોસેસ કરવી પડે એટલે અમને અહીંયા રૂમ લઈ આપ્યો છે. તો ચલો રોકાય ને અહીંયા બધું સામાન કાઢી દીધું છે. ચલો અંદર મૂકી દઈએ. ફાઇનલી ગાઈસ આપણા રૂમ પર આવી ગયા છે અને જમવાનું પણ આવી ગયું છે. જમવામાં તો અમારું ઓળખાણ હતી અમારા રિલેટિવમાં જ છે તો મસ્ત રોકાયા છે અને જમવા મન બી આવી ગયું છે. ચલો તો ગાઈસ હાલના 10 વાગી રહ્યા છે. મસ્ત મજાનું જમી લીધું છે ને હવે સુવા કરે છે. આજનો રૂમ આવો કંઈક છે હે ને. ગુડ નાઇટ. ગુડ નાઇટ. યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ.